હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડા તરફથી જે અત્યારે હું તમારી સાથે આજે ડિટેલ શેર કરવા જઈશ, આ વસ્તુ તમારે બી ખાસ જોવા જેવી છે, કારણ કે બહુ જ બ્રેકિંગ ન્યૂઝ છે અને એકદમ શોકિંગ ન્યૂઝ બી કહી શકાય. એ પહેલાં જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો, નોટિફિકેશનો કરી દેજો અને આશા છે તમે બધા મજામાં હશો અને બધા પ્રગતિ કરતા રહ્યો, એવી જ એક શુભેચ્છા અમારા તરફથી. હવે મેઇન આપણે જો ટૉપિક પર જઈએ તો કે આઈઆરસીસી દ્વારા જે ન્યૂ ડેટા સામે આવી રહ્યો છે, એટલો બધો શોકિંગ અને બ્રેકિંગ ન્યૂઝ છે કે જ્યાં આગળ લોકો પોતાની સ્ટડીની ફાઇલ છે, પોતાની વર્કની ફાઇલ છે, પોતે પીઆર લેવા માટેની ફાઇલો છે, આ ઘણા ટાઈમથી વેઇટ કરી રહ્યા છે, ઘણા ટાઈમથી ફાઇલ પુટ ઓન કરી દીધી છે. આ ફાઇલની અંદર ડિસિઝનો હજી આવી નથી રહ્યા અને એની જે ડિસિઝનો છે લેટ થઈ રહ્યા છે, પ્લસ જે પીઆરના ડ્રોની આપણે જો વાત કરીએ તો એ નંબર્સ ઘટી રહ્યા છે. એની સામે જો આ તમે આંકડાઓ જોશો અથવા આ ડેટા જોશો તો તમને એમ થશે કે આટલી બધી પેન્ડિંગ ફાઇલો જો છે આઈઆરસીસી પાસે, તો બી આ ડિસિઝન લેવામાં કેમ લેટ થઈ રહ્યું છે. જેની અંદર જો હું તમને વાત કરું તો જે આંકડાઓ સામે આવી રહ્યા છે એ મુજબ ટોટલ 10,06,500 ફાઇલો જે છે આઈઆરસીસી પાસે ઇમિગ્રેશનની અંદર પેન્ડિંગ ફાઇલો છે, જેની અંદરથી હું લગભગ કહું કે એ બી એવું છે કે 10,06,500 તો 10,56,100 ફાઇલો હતી, એમાંથી 50,000 જે ક્લિયર થઈ ગઈ. ત્યારબાદનો આંકડો છે રિસન્ટલી કે જેની અંદરથી અત્યારે આટલી ફાઇલો જો પેન્ડિંગ છે. હવે જો ટોટલ નંબર ઓફ ઇન્વેન્ટરીની વાત કરીએ, આઈઆરસીસી પાસે જો ફાઇલો ઇન્વેન્ટરી ફાઇલો જો હું તમને કહું તો 24,06,000 એપ્લિકેશન છે. આમાંથી કદાચ હું તમને કહું કે 2 લાખ જેવી ફાઇલો ક્લિયર થઈ, એટલે 22,67,700 ફાઇલો ઓલરેડી હજી ઇન્વેન્ટરી બુક્સની અંદર કહેવાય. બેકલોગ્સની અંદર જો વાત કરું, પહેલાં આપણે એ જોઈએ કે આઈઆરસીસીની જે બેકલોગ્સ ફાઇલ કોને કહેવાય. નોર્મલ પેન્ડિંગ ફાઇલ અલગ હોય, બેકલોગ ફાઇલ અલગ હોય. બેકલોગ ફાઇલ્સનો મતલબ હોય છે કે જે પ્રોસેસિંગ ટાઈમ, જેનો ડ્યુરેશન નીકળી ગયો છે અને છતાં જે ડિસિઝન આપવામાં આઈઆરસીસી ફેલ ગયું છે. જેમ કે એક સરળ એક્ઝામ્પલ આપું કે ભાઈ કોઈએ સ્ટુડન્ટ વિઝા અથવા ટેમ્પરરી વિઝા અથવા વિઝિટર વિઝાની ફાઇલ મૂકી અને આનો ઓફિશિયલ ટાઈમ કદાચ 90 દિવસનો હતો કે 90 દિવસમાં ક્લાયન્ટને ડિસિઝન મળી જવું જોઈએ. એ ટાઈમ નીકળી ગયો છે અને છતાં એ ફાઇલ પડી છે અને બેકલોગ ફાઇલ કહેવાય. આવી બેકલોગ ફાઇલ્સની જો હું તમને વાત કરું તો એનો આંકડા ખાલી તમે જુઓ તો તમને ખબર પડશે કે 80% જે ફાઇલો છે એ હજી ક્લિયર નથી થઈ. 20% જેટલી ફાઇલો ખાલી ક્લિયર થઈ છે. જેમાં જો ઇન્વેન્ટરી ફાઇલના આંકડાઓ જોઈએ તો એમાંથી 8,28,600 ફાઇલો જે છે એ પીઆરની ફાઇલો હોલ્ડિંગમાં છે, જેમાંથી 3,18,000 જે છે ઓક્ટોબરમાં બેકલોગ સુધી હતી, ઓક્ટોબર સુધી, અને એમાંથી ઓનલી 7,000 ક્લિયર થઈ. 3,11,100 ફાઇલ જેવી આજની ડેટે બી હજી ઇન્વેન્ટરી પેન્ડિંગ લિસ્ટ બેકલોગ ફાઇલ્સની અંદર નંબર્સ આવી રહ્યા છે. આના જો જાન્યુઆરીથી લઈને અત્યાર સુધી કહીએ તો 15% વધારો છે. 2% જે 18-20% હોવા જોઈએ એની જગ્યાએ 2%. 20%નો કોન્સેપ્ટ કેવો હોય કે આઈઆરસીસી ઓલરેડી જ્યારે પ્લાનિંગ કરતું હોય ત્યારે એ એવા કેલ્ક્યુલેશન પ્રમાણે એક ઇમિગ્રેશન પ્લાન ડિઝાઇન કરતું હોય કે માનો કે એક એક્ઝામ્પલ છે કે ભાઈ એમને 1,00,000 લોકો લેવા હોય તો એવી પ્લાન કરે કે કદાચ 1,20,000 સુધી, એટલે કે 20,000 ફાઇલો એક્સ્ટ્રા આવી જશે કે 1,80,000 સુધીની ફાઇલો જો એક્સ્ટ્રા એમની પાસે આવી જશે તો ત્યાં સુધી વાંધો ના હોય. એટલે કે 20% અને 80%નો માર્જિન ઓલરેડી આઈઆરસીસી રાખીને ચાલતું હોય, છતાં બી આ ક્લિયરન્સ હજી નથી થયું અને હજી આનો અંદર વધારો છે. જેમ આપણે ફાઇલો જોઈ કે પીઆરની ફાઇલો 8 લાખની વાતો કરી એપ્રોક્સિમેટ, એવી જ રીતના જો ટેમ્પરરી રેસિડન્સની વાત કરીએ તો 12,12,000 ફાઇલો જે છે વેઇટિંગમાં છે, જેમાંથી 54% ફાઇલો એટલે કે 6,49,400 ફાઇલો જે છે એ બેકલોગની અંદર છે. આ ટેમ્પરરી ફાઇલોની અંદર જો પર્સન્ટેજ વાઇઝ જોઈએ તો 32% ફાઇલો, 32થી 36% ફાઇલો છે સ્ટડી પરમિટની છે. 51% ફાઇલની જો વાત કરીએ તો વર્ક પરમિટની ફાઇલો બેકલોગની અંદર બતાવી રહી છે અત્યારના કેસમાં. સિટીઝનશીપવાળી ફાઇલોની જો આપણે વાત કરીએ તો 2,27,100 ફાઇલ છે, જેની અંદર બેકલોગ્સ જે ટોટલ ફાઇલ કહેવાય એ 39,100નો આંકડા દેખાડી રહ્યા છે. એટલે અલ્ટિમેટલી એવું કહેવાય કે જો નવી ફાઇલ જે લોકો એપ્લાય કરવા માગતા હોય એ લોકોએ આંકડાઓ એટલા માટે જોવા જેવા લાગે છે કારણ કે 2025થી 2027ની જે વાતો છે ત્યાં આગળ જે ઇમિગ્રેશનનો પ્લાન છે એ લગભગ ટોટલ જો એક્સપેસેન્ટી સીસી ક્લાસની આપણે વાત કરીએ તો 1,24,000 જેવી ફાઇલો છે. તો આટલી ફાઇલો તો હજી બેકલોગ્સમાં જ છે. તો કદાચ ત્યાંથી બી જો ટાર્ગેટ કરવામાં આવે ને તો બી જે નવી ફાઇલો મૂકવાની છે એ લોકોએ ખાસ આ જોવા જેવી વસ્તુ છે.
કારણ કે હા, એક છે શોકિંગ જ કહેવાય આપણે પાસે આંકડાઓ કે આટલી બધી ફાઇલો પેન્ડિંગમાં છે, પરંતુ આનાથી ડરવું નહીં. આ જસ્ટ એક રિપોર્ટ છે કે જે મારી પાસે આવ્યો છે. માહિતી બને એટલી સરળ ભાષામાં મેં તમારી સુધી પહોંચતી કરવાની કોશિશ કરી છે. જો તમને સારી લાગી છે માહિતી, એક લાઇક કરી દેજો. મેક્સિમમ લોકો સ્પ્રેડ કરવાનું ના ભૂલતા, બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો. અને તમારો કંઈ અભિપ્રાય યા ઓપિનિયન હોય ખાસ કોમેન્ટ કરજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.